લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચૂંટણી નિરીક્ષક લોચન સેરા, કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયા, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ તથા સંબંધિત વોર્ડના ઉમેદવારો અને પ્રતિપ્રેક્ષક અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલીને મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થાય તે હેતુથી સમગ્ર કેન્દ્રનું ઝીણવટભર્યું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં પ્રવેશદ્વાર, બેઠક વ્યવસ્થા અને વાહન પાર્કિંગથી લઈને રાઉન્ડ મુજબ પરિણામ જાહેર કરવા સુધીની સંપૂર્ણ કાર્ય યોજના જિલ્લા ચૂંટણી અને વહીવટી તંત્ર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે। આ મતગણતરી કેન્દ્રમાં સુચારુ પરિવહન અને ભીડ નિયંત્રણ માટે 2 મુખ્ય પ્રવેશદ્વાર નક્કી કરવામાં આવ્યા છે। મુખ્ય પ્રવેશદ્વાર નંબર 1નો ઉપયોગ માત્ર ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય પ્રવેશદ્વાર નંબર 2 મારફતે ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો, મતગણતરી એજન્ટોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। પાલિકાના કુલ 19 વોર્ડની મતગણતરી 6 રિટર્નિંગ ઓફિસર દ્વારા સમાંતર રીતે હાથ ધરવામાં આવી છે। વહીવટી સરળતા માટે દરેક રિટર્નિંગ ઓફિસરોને નિયત વોર્ડની ફાળવણી કરાઈ છે। ચૂંટણી નિરીક્ષક લોચન સેરા, કલેક્ટર ડોક્ટર અનિલ ધામલિયા, નિવાસી અધિક કલેક્ટર BS પટેલ તથા સંબંધિત વોર્ડના ઉમેદવારો અને પ્રતિપ્રેક્ષક અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો।